નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત કર્મચારીઓને ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આપ્યા છે. તેમનો માસિક પગાર ફિક્સ 20,000 કરવામાં આવી રહ્યો છે. કરાર આધારિત કર્મચારીઓના પગાર બાબતે આ સમાચાર આવ્યા છે. શિક્ષકો, પ્રશિક્ષકો સહિત 8 લાખ જેટલા કરાર આધારિત કર્મચારીઓને 20,000 રૂપિયાનો માસિક ફિક્સ પગાર હવે ચૂકવવામાં આવશે. વિગતવાર જોઈએ તો કરાર આધારિત કર્મચારીઓના પગારમાં આ રાજ્ય સરકાર દ્વારા લગભગ 8 લાખ જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર અને માનદ વેતનમાં મોટો વધારો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યપ્રધાન દ્વારા લઘુત્તમ વેતન દર મેળવતા કર્મચારીઓને સમાન વેતન આપવાની યોજના બનાવી છે, અથવા તેનાથી ઓછું એવું કરવામાં આવ્યું છે કે આ તમામ કર્મચારીઓને 17,000 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધીનું માનદ વેતન આપવામાં આવશે, જેથી કરીને આ કેટેગરીમાં આવતા તમામ કામદારો તેમના પરિવારનું યોગ્ય રીતે ભરણપોષણ કરી શકે. આ માટે નાણાં વિભાગને દરખાસ્ત પણ મોકલી દેવામાં આવી હતી, જેને મંજૂરી મળી ગઈ છે. હવે 14 જાન્યુઆરીએ મળનારી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે. તો રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં પોસ્ટ કરાયેલા કરાર આધારિત કામદારો, આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા પોસ્ટ કરાયેલા કર્મચારીઓ અને દૈનિક વેતન મેળવનારાઓને કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ નક્કી કરાયેલા લઘુત્તમ વેતનની રકમ સમાન વેતન અથવા માનદ વેતન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે તૈયાર કરેલી મુખ્યપ્રધાન મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો, જેમાં મુખ્યપ્રધાન દેશના શિક્ષામિત્ર સહિત અન્ય કેટલાક કેડરને પણ તેનો લાભ આપવાના હેતુથી ઉમેરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ આઉટસોર્સિંગ કર્મચારી સંગઠનોએ પણ માંગ કરી છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કામ કરતા આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા આશા વર્કરોનું માનદ વેતન વધારીને 20,000 રૂપિયા કરવામાં આવે. એવું માનવામાં આવી રહ્યું છે કે હાલમાં શ્રમ વિભાગના લઘુત્તમ વેતન ધારા હેઠળ ચૂકવવામાં આવતું વેતન ખૂબ જ ઓછું છે, તેમાં વધારો કરવાની જરૂર છે. તો તેમને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ મોટું પગલું લેવામાં આવ્યું છે અને સરકારે આ એક મોટો નિર્ણય લીધો છે. જે હાલમાં જોવામાં આવે તો લાખો કામદારોનું માનદ વેતન જે ઓછું છે તેમાં મોટો વધારો થશે. આ ઉપરાંત અન્ય કામદારોને ₹10,000 થી લઈને પ્રતિ માસ સુધીનું માનદ વેતન આપવામાં આવે છે. તો સરકારે તાજેતરમાં જ આંતર જિલ્લા ટ્રાન્સફરની સુવિધા આપીને એક સારા સમાચાર આપ્યા છે. આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે અને તેના પછી તરત જ શિક્ષા મિત્રોને 17,000 થી લઈને 20,000 સુધીનું લઘુત્તમ પગાર આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. તો સરકારના આ નિર્ણયથી 8 લાખથી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને આઉટસોર્સિંગ દ્વારા લગભગ 5 લાખ જેટલા કર્મચારીઓને ફાયદો થશે. હાલમાં મૂળભૂત શિક્ષણ વિભાગમાં 1,43,000 થી વધુ શિક્ષક મિત્રો છે, જ્યારે 25,000 થી વધુ પ્રશિક્ષકો છે. આ દરેકને આનો મોટો ફાયદો જોવા મળશે. તેમજ વધુમાં જણાવવામાં આવ્યું છે કે જે લઘુત્તમ વેતન ઘણા લાંબા સમયથી ઓછું મેળવી રહ્યા છે તેવા મહિલા અને બાળ વિકાસ વિભાગના આંગણવાડી કાર્યકરો, આરોગ્ય વિભાગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ પર કામ કરતા આશા વર્કરો, તે દરેકનું માનદ વેતન વધારીને 20,000 કરવામાં આવે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.